લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગોકુળનગર વિસ્તારમાંથી એક ઇસમને ₹5 લાખના મુદ્દામાલ સાથે ઝડપેલી ખેડૂતવાસની ચોરીનો ભેદ ઉકેલ્યો। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે આનંદનગરના ગોકુળનગર વિસ્તારમાં એક ઇસમ શંકાસ્પદ હાલતે ઊભો છે, જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ શંકાસ્પદ ઊભેલા સંજયભાઈ રમેશભાઈ રાઠોડની તલાશી લેતા તેની પાસેથી સોના ચાંદીના ઘરેણાં મળી આવ્યા હતા, જે અંગેની પૂછપરછ કરતા તેણે 2 દિવસ પહેલા ખેડૂતવાસમાં રહેતા શંકરભાઈ ડીજેવાળાના ઘરમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી, જેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।